મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના મામલાની અંદર ગુજરાત હાઈકોર્ટે ફટકાર લગાવી ત્યારબાદ ઓરેવાના એમડી જયસુખ પટેલે સોગંદનામું દાખલ કર્યું છે। ઓરેવાના એમડી જયસુખ પટેલે કોર્ટની માફી માંગી છે। કોર્ટના આદેશ બાદ સમયસર સોગંદનામું રજૂ ન કરતા તેમણે માફી માંગી। હાઈકોર્ટના આદેશનું પાલન કરવા હું બંધાયેલો છું અને હંમેશા પાલન કરીશ તેવો દાવો પણ કર્યો છે। ઓરેવાના એકાઉન્ટન્ટે પણ હાઈકોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે। પીડિતોને આપવામાં આવનાર આર્થિક વળતર અને તેની પદ્ધતિ અંગે સોગંદનામું કર્યું હતું। અત્યાર સુધી આપવામાં આવેલા વળતરની પણ જાણકારી આપવામાં આવી હતી। ઇજાગ્રસ્તો અને મૃતકોના પરિજનોને વળતર પેટે કુલ 14 કરોડ 62 લાખ ચૂકવાયા હોવાનો પણ ઓરેવા કંપનીએ દાવો કર્યો છે। બાકી નાણાકીય વળતર અંગે પણ વાટાઘાટો ચાલુ હોવાનું સોગંદનામામાં તેમણે નોંધ્યું છે। મોરબી સહાય સેવા પરિવાર ટ્રસ્ટની રચનાનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે કે જ્યાં દુર્ઘટનાના પીડિતોને જરૂર પડે ત્યારે ટ્રસ્ટ આ સમગ્ર મામલે મદદ કરશે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા રોનક। આ સમગ્ર મામલે ઘણી બધી બાબતો છે માફી સાથે નોંધવામાં આવી છે। કઈ કઈ બાબતો છે કે જે સોગંદનામાની અંદર તેમણે ઉલ્લેખ કર્યો છે? રોનક, બિલકુલથી મોરબીમાં કેબલ બ્રિજ તૂટી પડવાના કારણે 135થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને તે જ મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે સુઓ મોટો સંજ્ઞાન છે તે લેવામાં આવ્યું હતું અને આ અરજી ઉપર વિગતવાર સુનાવણી ચાલી રહી છે। તે મામલે જે સુઓ મોટો અરજી જાહેર હિતની અરજી ચાલી રહી છે તેમાં પીડિતોને આપવામાં આવી રહેલા આર્થિક વળતર સહિતના મામલાને લઈને જે ઓરેવા કંપની પાસે જવાબ માંગવામાં આવ્યો હતો અને તે જવાબ સામે 2 મુદ્દતમાં આ જવાબ છે એફિડેવિટ છે તે રજૂ કરવામાં ન આવ્યું હતું અને આખરે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે ઓરેવાના એમડી જયસુખ પટેલ છે તેમને ફટકાર લગાવવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે કોર્ટ તેમની સામે કન્ટેમ્પ્ટ કાર્યવાહી કેમ શરૂ ન કરે તેનો ખુલાસો કરવામાં આવે। તેના ભાગરૂપે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાય તે પહેલા ઓરેવાના એમડી તરફથી સોગંદનામું દાખલ કરી દેવામાં આવ્યું છે અને આ સોગંદનામામાં તેમના દ્વારા જે માફી છે તે માંગવામાં આવી છે અને જયસુખ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે કોર્ટના તમામ આદેશોનું પાલન કરવા માટે તેઓ બંધાયેલા છે અને જ્યારે જરૂર પડશે ત્યારે તેઓ હાજર પણ રહેશે। આ તમામ બાબતોની વચ્ચે જે સવાલો ચાલી રહ્યા છે તેમાં ઓરેવા અને જિલ્લા કલેક્ટર વચ્ચે જે બેઠકોનો દોર છે તે પણ ચાલી રહ્યો છે। મૃતકોના પરિવારજન હોય, ઘટનામાં ઘાયલ હોય કે પછી વૃદ્ધો હોય, તમામ બાબતોને કયા કયા ધોરણે જે વળતર આપવું જોઈએ તે મામલે જે ઓરેવા કંપની હોય કે પછી જિલ્લા કલેક્ટર હોય એક મંચ ઉપર બેસીને ચર્ચાઓ કરી રહ્યા છે। તે જ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સમગ્ર જે અહેવાલ છે તે મૂકવામાં આવ્યો છે। મહત્વનું છે કે અગાઉ પણ જે વળતર મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે સખત આદેશ છે તે આપવામાં આવ્યા છે। ગઈ વખતે પણ ગુજરાત હાઈકોર્ટની મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ ઘટનાના જવાબદાર માત્ર ને માત્ર ઓરેવા છે, એટલે જે પણ અનાથ બાળકો છે કે પછી વિધવાઓ છે તેમના જે પાલનની જવાબદારી આજીવન રીતે ઓરેવાની રહેશે અને તે જ મામલે એક જે ટ્રસ્ટ છે તેની પણ જે રચનાનો ડ્રાફ્ટ છે તે તૈયાર કરી દેવામાં આવ્યો છે। કુલ 7 સભ્યો આ જે ટ્રસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે તેમાં રહેશે। મહત્વની વાત એ છે કે 4 સભ્યોની જે ભલામણ છે તે સરકાર કરશે, જ્યારે 3 સભ્યોની ભલામણ છે તે કંપની આધારિત રહેશે। તેમાં એક સભ્ય ખુદ જે જયસુખ પટેલ છે તેઓ રહેવાના છે। આ ઉપરાંત આ જે સમગ્ર ટ્રસ્ટ છે તેની માહિતી જે કોર્ટમાં આપવામાં આવી છે। આ ઉપરાંત જે ભલામણો છે તે પણ કરવામાં આવશે। દરેક જે નાણાકીય વર્ષ છે તે શરૂ થાય તે પહેલા સમગ્ર વર્ષની જે રકમ છે તે આ ટ્રસ્ટ માધ્યમથી પરિવારોને ચૂકવવામાં આવશે। જે બાળકો છે તેમના ભણતરનો ખર્ચ, તેમના પુસ્તકોનો ખર્ચ, આ ઉપરાંત તેમના રહેણી કહેણીના ખર્ચ સુધીની તમામ જે નાણાકીય જરૂરિયાતો છે તે આ જ ટ્રસ્ટના માધ્યમથી પૂરી પાડવામાં આવશે। તે પ્રકારે પણ સોગંદનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે થોડીક જ વારમાં હવે આ સમગ્ર મામલે વિગતવાર સુનાવણી હાથ ધરાશે। જી બિલકુલ રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો માફી માંગી અને સાથોસાથ સોગંદનામાની અંદર કઈ કઈ બાબતોને વળતર પેટે ચૂકવવામાં આવ્યું છે અને કઈ કઈ બાબતોને લઈને તેમણે કાર્યવાહી કરી છે, ગતિવિધિઓ તે છે તે તમામનો ઉલ્લેખ કર્યો છે। પણ હાઈકોર્ટના આદેશનું પાલન કરવા બંધાયેલો છું અને હંમેશા પાલન કરીશ તે બાંહેધરી પણ તેમણે આપી છે।